સમગ્ર વિશ્વની અંદર યુવાઓથી પ્રભાવિત કોઈ દેશ હોય તો એ ભારત છે. અને 2047ના વિકસિત ભારતના સંકલ્પને કોઈ પૂર્ણ કરી શકે તો આ દેશનો યુવાન છે. ભારતની અંદર જાહેર પરીક્ષાઓમાં જે સુધારા વિધેયક સંસદની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પારિત કર્યું છે એ દેશના યુવાનો માટે ખૂબ મહત્વનું છે. આપણે જોયું છે થોડા દિવસ પહેલા એક પેપર લીકની ઘટના બનીને એના કારણે સમગ્ર દેશના યુવાનો ખૂબ ચિંતિત હતા. અને આ ચિંતાને દૂર કરવાનું કામ જો કોઈ કર્યું છે તો માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. હમણાં જ ભારતની સંસદની અંદર જાહેર પરીક્ષાઓમાં સુધારા વિધેયક સાથે એટલે કે ગેરરીતિ અટકાવવા માટેનું ખૂબ જ કડકાઈ ભર્યું બિલ લાગુ કરવામાં આવ્યું છે. અને આ બિલની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ ખાતર પેપર લીકની ઘટના સાથે જોડાયેલો હશે તો આવા સંજોગોમાં 10 કરોડ રૂપિયાનો દંડ 10 વર્ષની સજા નિશ્ચિત કરવામાં આવી છે. આ દેશની અંદર આપણે બધા જાણીએ છીએ, ગામડાનો માણસ હોય કે શહેરમાં રહેતો માણસ હોય, અનેક લોકોના સપના જાહેર પરીક્ષાઓ સાથે જોડાયેલા હોય છે. પરંતુ આ દેશની અંદર પેપર લીક સાથે જોડાયેલા માફિયાઓ યુવાઓના ભવિષ્ય સાથે રમત રમતા હોય છે. આવા સંજોગોની અંદર એમની રમતો બંધ થાય, એમને કડકમાં કડક સજા મળે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંસદની અંદર ખૂબ કડક બિલ પસાર કરીને દેશના યુવાનોને આશ્વસ્ત કર્યા છે. આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર આવનારો સમય કોનો છે તો યુવાનો. 2047માં વિકસિત ભારતનો સંકલ્પ જે છે એ સંકલ્પને કોઈ પૂર્ણ કરી શકે તો એ યુવાન છે. અને એટલા માટે જ યુવા વર્ગને વિકસિત ભારતના નિર્માણનો આધાર સ્તંભ બનાવવાનો પ્રયાસ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ 2020માં રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાગુ કરવામાં આવી છે. ભારતની શિક્ષા પ્રણાલીને સમગ્ર વિશ્વની અંદર ઉત્કૃષ્ટ બનાવવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશેષ પ્રયાસો કર્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ પરીક્ષાઓ હોય છે. યુપીએસસીની પરીક્ષા હોય, એસએસસી પરીક્ષા હોય, આરઆરબીની પરીક્ષા હોય, આઈબીપીએસની પરીક્ષા હોય, એનટીએ દ્વારા લેવામાં આવતી નીટ, જી તથા સીયુઈટી જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં માફિયાઓ જે પેપર લીક કરતા હોય છે એની સામે આ બિલ એ એર સ્ટ્રાઇક સમાન છે, સર્જિકલ સ્ટ્રાઇક સમાન છે. અને એ બહુ મહત્વપૂર્ણ નિર્ણય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બિલને સંસદની અંદર પસાર કરીને કર્યો છે. આ કાયદાની એક સંવેદનશીલ બાબત એ છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ, નિર્દોષ ઉમેદવારો જે પરીક્ષા સાથે જોડાયેલા હોય, જો પેપર લીકની ઘટના બને તો નિર્દોષ વિદ્યાર્થી કે ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ આપવામાં પણ નહીં આવે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશના યુવાનોના સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. અને દેશનો યુવાન એ વિકસિત ભારતના સંકલ્પ સાથે અડીખમ ઉભો રહે એના માટેનું કાર્ય આપણે બધા સાથે મળીને કરીએ. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત એવા પ્રયાસો કર્યા છે દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહે, અને તે માટે આપણે બધા સાથે મળીને સંકલ્પબદ્ધ બનીએ. 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરીએ.